પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 2-3-3-2025ના રોજ દાપમ દાહોદ પંચમહાલ અને મહીસાગરના ભીલ સમાજ પંચ તથા ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચ દ્વારા ધાનપુર તાલુકાના આદિવાસી ભીલ સમાજનો મેળો અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભીલ સમાજના આ મેળામાં ગુજરાત રાજ્યના માન શિક્ષણ અને આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ ગરબાડા અને ધાનપુર તાલુકાના માન ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભાભોર ધાનપુર અને ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો આદિવાસી ભીલ સમાજ સૌ સક્રિય કાર્યકરો દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી ઉપસ્થિત ભીલ સમાજના હિત ચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં માન શિક્ષણ મંત્રી દ્વારા સમાજના ઉત્થાન માટે વિકાસ માટે શિક્ષણ માટે રોજગારી માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલ કાર્યો સમાજમાં ઘર કરી ગયેલ દૂષણો દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. માન મહેન્દ્રસિંહ ભાભોર ધારાસભ્ય દ્વારા પણ સમાજના ઉત્થાન માટે જનજાગૃતિ માટે લગ્ન ખોટા ખર્ચ બાબતે પોતે પણ પોતાની દીકરીઓને કંઈ પણ લીધા વિના લગ્ન કરવામાં આવ્યા સમજે પણ ન લેવું જોઈએ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા દ્વારા પણ સમાજના વિકાસ માટે સમાજમાં પેઠેલા દૂષણો દૂર કરી આવતીકાલના સમાજના ભવિષ્ય માટે બાળકોને શિક્ષણ આપવા માટે ભાર મૂકવામાં આવ્યો. સમાજની દીકરી મનીષા બામણિયા દ્વારા પણ દહેજના દૂષણ વિશેનું ગીત ગાય અને સમાજને જાગૃત કરવા માટે નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. ધાનપુર તાલુકાના આદિવાસી ભીલ સમાજની ટીમ હવે પછીથી લગ્ન કરવામાં આવશે ત્યારે ચાલુ વર્ષે તથા આવતા વર્ષે જે બાપ પોતાની દીકરીને કોઈ પણ પ્રકારનો ખર્ચ લીધા વિના લગ્ન કરવાના હોય તેવો પણ ઘણા પિતાએ હાથ ઊંચા કરીને સહમતિ આપી અને હવે પછી લગ્ન કરનાર પિતા કે વાલી ખર્ચ પેટે 1,51,000 અને ગામ ખર્ચ પેટે 5,000 રૂપિયા અને એ સિવાય બીજા કોઈ પણ જાતના ખર્ચે ન કરવા માટેનો હાથ ઊંચા કરીને સંકલ્પો લેવામાં આવ્યા. ધાનપુર ભીલ પંચ ટીમ દ્વારા ખૂબ સરસ આયોજન કરીને સમાજના વિકાસમાં ભાગીદાર બનવા માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. સમાજના સૌ અગ્રણીઓ વડીલો પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારીઓ સૌનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. રિપોર્ટર કપિલ બારિયા.